નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીનું સારું એવું મસ્ત બિયારણ લઈને આવી ગયા છે, જે છે આપણે વધારે ઉત્પાદન આપતી જાત છે. ખેડૂત મિત્રો, જે આપણે બિયારણ છે આપણે ગયા વર્ષે વાવેલું છે અને મને સારું એવું ઉત્પાદન મળેલું છે. ખેડૂત મિત્રો, જો તમે સારી મહેનત કરશો તો ખેડૂત મિત્રો તમને 35 મણ પ્લસ વધારે ઉત્પાદન મળશે. અને જો ખેડૂત મિત્રો તમારે જો કાળી માટીવાળી જમીન ના હોય અને તમારે પીળી મગફળી રહેતી હોય, એવા બધા પ્રશ્ન રહેતા હોય તો ખેડૂત મિત્રો આ બિયારણ વાવશો તો ઓછામાં ઓછું તમારે 20 મણ સુધીનું ઉત્પાદન મળશે જ. અને ખેડૂત મિત્રો, આ જો તમે કાળી માટીવાળી જમીન છે અને સારી મહેનત કરશો તો તમારે 35 મણ સુધી ઉત્પાદન મળશે. એથીની પણ વધારે મળશે, 35 મણ પ્લસ. અને ખેડૂત મિત્રો, આ આપણે ગયા વર્ષે વાવેલું છે અને તમે જે ખોખા વિડીયોની અંદર જુઓ છો તે આપણે ફોલી રહ્યા છીએ. અને ખેડૂત મિત્રો, આના તમે દાણા જોઈ શકો છો, ભરપૂર પાકના છે. હું તમને બધું બતાવું. અને ખેડૂત મિત્રો, આ અક્ષય સીડનું ઓરિજિનલ અસલી બિયારણ છે અને અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જુનાગઢ. અને આને ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો G20 તરીકે. G20 એટલે કે G20 તરીકે આ બિયારણને ઓળખવામાં આવે છે. અને તમે આ બિયારણના ખોખા તમે જો આપણે ગયા વર્ષે વાવેલા છે અને ખેડૂત મિત્રો આ ગયા વર્ષના જ છે. અને તોય છતાં તમે જો કેવો આ દાણો ફૂટતોય નથી અને સારો એવો મસ્ત પાકનો દાણો બને છે ખેડૂત મિત્રો. અને ખેડૂત મિત્રો, મેં એવી ભલી મહેનત પણ નથી કરી અને મારે મગફળી પીળી જ રહેતી હતી. તમે વિડીયો પણ જોઈ શકો છો, આપણી ચેનલની અંદર છે મૂકેલા છે ગયા વર્ષની અંદર ચોમાસાના. અને પીળી મગફળી રહેતી હતી અને તોય છતાં ખેડૂત મિત્રો મારે 22 મણ સુધીનું ઉત્પાદન મળેલું છે. અને ખેડૂત મિત્રો, આના દાણા તમારે ભરપૂર પાકના જ રહેશે અને તમારે ઉત્પાદનમાં કંઈ ઘટશે નહીં. અને ખેડૂત મિત્રો, જો તમને અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ના રહી જાવ જોઈએ એટલા માટે. અને હવે ખેડૂત મિત્રો, હું તમને એક સાચી વાત કહી દઉં કે હું કોઈ કંપનીનો માણસ નથી. અને ખેડૂત મિત્રો, હું જાતે પોતાની ખેતીની અંદર બિયારણ વાવી ટેસ્ટ કરું અને જો વધારે ઉત્પાદન મને મળે તો ખેડૂત મિત્રો આપણે વિડીયો બનાવી છીએ. અને ખેડૂત મિત્રો, જો સારું ઉત્પાદન મળે તો જ આપણે વિડીયો બનાવવાનો હોય છે. કારણ કે ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો છેતરાઈ જાય છે અને વધારે ઉત્પાદન તેમને મળતું નથી એટલા માટે. તો ખેડૂત મિત્રો, તમે ક્યાંથી છો તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હવે મળીશું આપણે ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો. જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો.